સૌરાષ્ટ્રની અંદર જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે પીજીવીસીએલને મોટો નુકસાન છે તે વેઠવાનો વારો આવ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી 12 સર્કલમાં 10,000 જેટલા ફીડર પૂર્વવત કરવામાં આવે છે। હજી પણ 218 જેટલા પૂર્વવત નથી થયા। 13 ગામોમાં વીજ પુરવઠો હજુ પણ ખોરવાયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। 35 કિલોમીટરની લાઇન પર રિપેરિંગ અત્યારે પીજીવીસીએલની ટીમ દ્વારા ચાલુ વરસાદે કરવામાં આવી રહ્યું છે। તો કુલ 3500 જેટલા વીજ પોલ જે છે તે ધરાશાય થયા હોય તેવું છે, અને સાથે જ 12 સર્કલમાં ટોટલ 750 જેટલા જે વીજ પોલ છે તે પણ જોવા મળ્યા। હજી પણ 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલી પરિસ્થિતિમાં જ જોવા મળી રહ્યું છે। હાઈટેન્શન 35 કિલોમીટરની લાઇનમાં પણ નુકસાન વેઠવાનો વારો પીજીવીસીએલને આવ્યો છે। સૌરાષ્ટ્રમાં જે વરસાદ વરસી રહ્યું છે તેને કારણે પીજીવીસીએલને મોટું નુકસાન વેઠવાનો વારો અહીં આવી રહ્યો છે। હજુ પણ 218 જેટલા ફીડર બંધ, સાથે જ અન્ય ફીડર છે તે પૂર્વવત નથી થયા। 13 ગામોમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલી અવસ્થામાં જ જોવા મળી રહ્યો છે। આ સાથે હાઈટેન્શનની જે લાઇન છે તેની અંદર પણ ભારે નુકસાન પીજીવીસીએલને અત્યારે વેઠવાનો વારો આવી રહ્યો છે।